નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશનનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એસએસસી દ્વારા સીજીએલ એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2025 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 9/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 9/6/2025 થી લઈ અને 4/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 4/7/2025 ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારો જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએસસી સીજીએલ માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 5/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો મિત્રો અહીં તમે પેમેન્ટ કરી અને 9/7/2025 થી લઈ 11/7/2025 ના સમયગાળા દરમિયાન તમે જે ફોર્મ ભરેલ છે તેમાં જે ભૂલ છે તેને સુધારી શકશો। પેમેન્ટ કેટલું કરવાનું રહેશે તો કે મિત્રો તમે 2 વખત ફોર્મને સુધારી શકશો। પહેલી વખત ₹200 ભરી અને તમે ફોર્મમાં સુધારો કરી શકશો અને બીજી વખત ₹500 ભરી અને તમે ફોર્મમાં છે તે સુધારો કરી શકશો। તે સિવાય અહીં તમારી અલગ અલગ 2 પરીક્ષા લેવામાં આવશે। બંને પરીક્ષા છે તે ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે। પહેલી પરીક્ષા છે તે મિત્રો 13 ઓગસ્ટ 2025 થી લઈ અને 30 ઓગસ્ટ 2025 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે, જ્યારે બીજી પરીક્ષા છે તે ડિસેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો કે હાલ અત્યારે મિત્રો અંદાજિત 14,582 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, પરંતુ અહીં જે કેટેગરી મુજબ જે જગ્યાનું લિસ્ટ છે તે ટૂંક સમયમાં જ એસએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર અપલોડ કરશે। જ્યારે મિત્રો અહીં જગ્યાનું લિસ્ટ અપલોડ થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે તો એ મિત્રો ગ્રુપ બી ની જે પોસ્ટ છે જેમ કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ છે, ત્યાર પછી ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સની પોસ્ટ છે, ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, સેક્શન હેડની પોસ્ટ છે। તો આ તમામ પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹44,900 થી લઈ અને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે સિવાય ગ્રુપ બી ની જે અન્ય પોસ્ટ છે જેમ કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ છે, ડિવિઝનલ એકાઉન્ટન્ટ છે, સબ ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજન્સની પોસ્ટ છે, તો આ તમામ પોસ્ટ માટે પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹35,400 થી લઈ અને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે સિવાય મિત્રો ગ્રુપ બી ની જે પોસ્ટ છે જેમ કે ઓડિટર છે, એકાઉન્ટન્ટની પોસ્ટ છે, જુનિયર એકાઉન્ટન્ટની પોસ્ટ છે, તો આ પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹29,200 થી લઈ 92,300 નું પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। અને તે સિવાય બાકી જે ગ્રુપ સી ની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં મિત્રો ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/8/2025 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। એ મિત્રો મોટાભાગની જે ગ્રુપ બી ની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। તે સિવાય મિત્રો જે ગ્રુપ સી ની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે।
ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં જે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટ છે તો આ પોસ્ટમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેમાં જે ગણિત વિષય છે તેમાં ઓછામાં ઓછા 60% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ. સાથે સાથે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી છે તે પ્રાપ્ત કરેલ હોવી જોઈએ, પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર વિષય સાથે બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. તે સિવાય જે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તો આ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર વિષય સાથે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ. મિત્રો આ બે પોસ્ટ સિવાય બાકી જે તમામ પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક છે તે પાસ કરેલ હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. તે સિવાય સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. અરજી ફી 5/7/2025 સુધીમાં તમારે ભરી દેવાની રહેશે. અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. બંને પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને બંને પરીક્ષા છે તે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે કે જેમાં પહેલી પરીક્ષા લેવામાં આવશે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે કે જેમાં મિત્રો રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 50 માર્ક રહેશે. ગાણિતિક દાખલાઓ છે તેવા 25 દાખલાઓ પૂછવામાં આવશે તેમના પણ 50 માર્ક રહેશે અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 50 માર્ક રહેશે. આવી રીતે મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો તમને જે ક્વેશ્ચન છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે પરંતુ અહીં જે ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન છે તે તમને ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.50 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. જે ઉમેદવાર પહેલી પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ બીજી પરીક્ષા આપવાની રહેશે. હવે આ જે બીજી પરીક્ષા છે તે પણ હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આ પરીક્ષા પણ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ જ લેવામાં આવશે. આ બીજી પરીક્ષામાં અલગ અલગ બે પેપર રહેશે કે જેમાં પેપર 1 છે તે તમામ ઉમેદવારોએ આપવાનું રહેશે. હવે આ જે પેપર 1 છે તેમાં અલગ અલગ 4 વિભાગ પાડેલા હશે કે જેમાં વિભાગ 1 માં ગણિત અને રીડિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે કે જેમાં મિત્રો ગણિતના 30 દાખલાઓ અને રીડિંગના 30 દાખલાઓ. આવી રીતે વિભાગ 1 માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 3 માર્ક એટલે વિભાગ 1 છે તે મિત્રો 180 માર્કનો રહેશે. ત્યાર પછી વિભાગ 2 ની વાત કરીએ તો વિભાગ 2 માં કુલ 70 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 45 પ્રશ્ન પૂછવામાં આવશે અને જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે 70 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 3 માર્ક એટલે 210 માર્કનો વિભાગ 2 રહેશે. ત્યાર પછી વિભાગ 3 માં કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 20 પ્રશ્ન કોમ્પ્યુટર સંબંધિત પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 3 માર્ક એટલે વિભાગ 3 છે તે કુલ 60 માર્કનો રહેશે. મિત્રો આ જે વિભાગ 1, 2 અને 3 છે તો તેના માટે મિત્રો તમને 2 કલાક અને 15 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે ડેટા એન્ટ્રીની સ્પીડ ટેસ્ટ છે તે આપવાની રહેશે કે જેના માટે તમને 15 મિનિટનો સમયગાળો આપવામાં આવશે પરંતુ તેના માર્ક છે તે કોઈ પણ જગ્યાએ લખવામાં આવશે નહીં. ત્યાર પછી મિત્રો જે ઉમેદવારોએ જેએસઓ એટલે કે જે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેઓએ પેપર 2 આપવાનું રહેશે. પેપર 2 છે તે આંકડાશાસ્ત્રને લગતું રહેશે કે જેમાં મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે.
એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. વાત કરી લઈએ પરીક્ષા સેન્ટર વિશે કે ગુજરાતમાં આ પરીક્ષાનું આયોજન છે તે કયા સેન્ટર ઉપર કરવામાં આવશે. તો કે મિત્રો ગુજરાતમાં કુલ 6 સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ છે, સુરત અને વડોદરા. તો આવી રીતે 6 સેન્ટર ઉપર ગુજરાતમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો એ રીતે મિત્રો કેન્દ્ર સરકારના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ બી અને ગ્રુપ સી ની અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.